જો અહીંનો નજારો ને હવે તો જય આશાપુરા માતાજીમાં ને બધા કેમ છો? બધા મજામાં ને? તો આપણે અત્યારે છે આશાપુરાના માતાજીના મંદિરે, માતાના મઢવે. અહીંથી જવાનું છે આપણે શું કહેવાય કે રોડ ટુ હેવન વે. તો શું કહેવાય કે અત્યારે 6 વાગ્યા ને જાગી ગયા. તો હવે મસ્ત મજાના નાહી ધોઈ લીધા ને હવે મસ્ત મજાનો બારે નાસ્તો કરી લઈએ, પછી જઈએ નીકળીએ. અને પછી આજ અમારે મિનિમમ 800 થી 900 કિલોમીટર કાપવાનું છે, એટલે કાંઈ ટાઈમ વેસ્ટ નથી કરવાનો અને ગાડી હાંકવામાં ઝડપ થોડીક રાખવાની છે. તો તમે દર્શન કરી લો પહેલાં. હવે અહીંથી આપણે નીકળવાના છે, તો કન્ટિન્યુ. ટાંકી ફૂલ કરાવી દો. ટાંકી તો મિત્રો અમે હતા માતાના મઢવે ને જાય છે. ક્યાં જાય છે? એટલે આપણે બી રોડ ટુ હેવન વે જાય છે. નાથી વ્હાઈટ રણ જવાનું છે ને અહીંથી અટાણે 53 કિલોમીટર જેવું રહ્યું ને માતાના મઠથી આ થાય 161 કિલોમીટર. અમે વહેલું 5 વાગે નીકળવું હતું, પણ શું કહેવાય કે 6 વાગે જગાણું, પછી નાહ્યા ને નાહીને પછી તો ઘણા ઠર્યા ગાડીમાં હવાર પોરમાં. ને અટાણે જો શું કહેવાય કે અટાણે થોડું વ્હાઈટ દેખાઈશ ને અહીંયા મેં કીધું વોટર બોટલ નથી આવે એમ, તો મેં કીધું અહીંયા રોકી દઈએ. 111 કિલોમીટર કાપીને અમે અહીંયા વોલ્ટ લીધો. એક હાહે 111 કિલોમીટર કાપ્યા. હવે મેં કીધું ઘડીક પોરો ખાઈ લે ને પછી અહીંથી પાછા નીકળીએ. હવે ડાયરેક્ટ આપણે આપણું જે મંજિલ છે ના પૂગીને પોરો ખાવાનો છે, ત્યાં લગન નથી ખાવાનો. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો અમે પૂગી ગયા છે રોડ ટુ હેવન ના પાછલા ગેટે. ને શું કહેવાય કે અહીંયા પૂરો થાય ને આમથી ચાલુ થાય, બરોબર? તો અમે પૂગી ગયા ને જો અત્યારનું વેધર ને જો આ રીતનું છે. અહીંયા મિત્રો શું કહે કે પૂરું થાય ને સેલી હોટલ અહીંયા પછી અહીંથી તો કેટલા 100 કિલોમીટર કાપશો ને પછી કાંઈક હોટલ આવશે. બાકી નાની દુકાનો ને એવું તો આવે છે, પણ શું કહેવાય કે હવે આપણે અહીંયા સડીએ રસ્તા ઉપર ને પછી જાય. જો આખો ચપ્પર ને તમને આગળ શું કહેવાય કે બધા શોટ ઉતારીને બતાવું. અહીંયા પૂરો થાય ને આમથી ચાલુ થાય. તો શું કહેવાય કન્ટિન્યુ બને રહો, અમે નીકળ્યા. મિત્રો શું કહેવાય કે ઘડીક ફોટા શૂટ ને કર્યા વેસમાં પૂગીને ને જો અહીંનો નજારો. ને હવે અહીંથી આપણે હજી છે ને આ બોર્ડર પાર કરવાની છે, બરાબર? એ બોર્ડર પછી પાછું નાથી સ્ટાર્ટ થાય ને નાથી આમ અંદર હવાય ને આ સાઈડ પૂરું થાય. તો શું કે અમે ફોટા શૂટ મસ્ત મજાના કરી લીધા ને બ્લોગ પણ મસ્ત એવો શૂટ થશે ને મિત્રો, કાંઈ ઘટે જ નહીં. તો જોવાનું, આખો બ્લોગ જોવાનો જોવા આવ્યા છે. તો મિત્રો શું કહેવાય કે આપણે જો આવી ગયા ગેટની સામા જો આપણે જ્યાં પૂગવાનું હતું ત્યાં પૂગી ગયા. જો અહીંનું કાંઈક લોકેશન આવું છે બધું. ને અહીંયા અમે શું કહેવાય કે નાસ્તા પાણી કરી લઈએ. જો અહીંથી સફેદ રણ ને 81 કિલોમીટર થાય. કાળો ડુંગર, ભુજ, નારાયણ સરોવર
અહીંથી અમારે પાછું ભુજ સાઈડ જ જવાનું છે મિત્રો. તો આવો છે સફર. તો હવે અહીંથી અમારે છે ને મિત્રો મીનાવાડા ડાયરેક્ટ જવાનું છે. મીનાવાડા જે થાય છે અહીંથી 400-450 કિલોમીટર થાય. તો અહીંથી નાલગંજ જવાનું છે. તો બિના રહો પહેલાં આપણે નાસ્તો બાસ્તો કરી લે પછી વિચારીએ પાછું. મિત્રો શું કહેવાય કે આપણે અત્યારે એક મસ્ત મજાની હોટલ કરી નાખી ને હવે અહીંયા અમે બે નાસ્તો અને ચા પાણી કરી લીધો અને હવે અહીંથી અમે નીકળીએ છીએ અમદાવાદ સાઈડ. અમદાવાદથી મીનાવાડા, મીનાવાડાથી ડાકોર ને ડાકોર આપણે નાઇટ રોકાવાની છે. ને અહીંથી અમદાવાદ મિનિમમ હજી 260 કે 70 જેવું બાકી છે ને નાથી પાછું 14-15 મીનાવાડા થાય. તો શું કહેવાય કે કન્ટિન્યુ બના રહેજો. અમારે હજી ત્યાં 5 વાગી જશે ને અત્યારે 1 વાગવા આવ્યો છે એટલે એટલું રનિંગ કાપવાનું છે. પોરા ખાતા ખાતા જાય, નિરાતે બે જાય, કંઈ વિચાર કંઈ નથી. ભલે એક દી મોડું થાય ને પછી આપણે છેલ્લે સુરત જવાનું છે. તો મિત્રો હોટલ કરીને થોડાક આગળ આવ્યા ને તો શું કહેવાય મેઘરાજા અમને આંબી ગયા. જો રૂપિકા પલ્લી જો થોડોક જો છે તો ખાલી વાતું પણ ફૂલ બાકાજી કે બોલાવે. ગાડી નથી હાંકવાની મજા આવતી. મેં કીધું હાલો બે ઘડીક ઊભી જાય. તો જો મસ્ત મજાનો વરસાદ આવે, અમારી ગાડી ઠંડી પડી જાય, મસ્ત મજાની ધોવાઈ જાય. તો મિત્રો હું કે ફાઇનલી અમે પૂગી ગયા મીનાવાડા. જો મીનાવાડાનો ગેટ ને હાલો આપણે મીનાવાડા અંદર જઈએ, દર્શન કરીએ. પહેલાં તો હાથ પગ ધોવા પડશે કેમ કે બે આની હાલત તો છો બે ઘૂઘરા જેવા થઈ ગયા. એટલે હવે અહીંથી પાછું આપણે છે ને ડાકોર જવાનું છે. તો ડાકોરનો મેળ આવે તો, બાકી પછી અહીંયા નાઇટ રોકાવાનું થાય. ને જો વટાણે આ બધું ખુલ્લું છે ને બહાર પણ ખુલ્લું હતું. તો મસ્ત મજાના હાથ પગ ધોઈ નાખીએ, મસ્ત મજાના દર્શન કરી લઈએ ને તમને પણ દર્શન કરાવું મીનાવાડાના. ને અમારા તો ભાગ છે કે શું કહેવાય કે બીજું નોરતું છે કાંલા બીજું નોરતું છે. દશામાના નોરતામાં અમે આવ્યા. અમારા બેના કિસ્મત એવા કાંક છે એટલે આવ્યા. પહેલી વખત ફર્સ્ટ ટાઈમ હું તો આવ્યો. જય દશામાં ભલું કરજો. જય દશામાં. આ નવું મંદિર બન્યું છે. જૂનું મંદિર છે ને ઓલું હાલ સામે ના. જય દશામાં. તો મિત્રો મસ્ત મજાના અમે દર્શન કરી લીધા અને તમને પણ કરાવી લીધા. હવે અમે અહીંથી ડાકોર જઈએ કે પછી અહીંયા રોકાઈએ એનું વિચારીએ જ બે. પહેલાં ભોજનાલયમાં જઈએ, શું કહેવાય કે પ્રસાદી લઈ આવીએ ને પછી જોઈએ કાં જવું કાં નહીં. તો એ રીતનો પ્લાન છે, હવે જોઈએ. મિત્રો હવે અમે ડાકોર બાજુ જઈએ છીએ. મસ્ત મજાના દશામાના દર્શન કરી લીધા ને હવે આપણે શું કહેવાય કે આ વિડીયો અહીંયા સમાપ્ત કરવાનું છે. ડાકોરનો ન્યૂ વ્લોગ આવશે, બાકી આ વિડીયો લોંગ થઈ જશે. તો કોમેન્ટમાં બધા જય દશામાં લખતા જાયજો ને વિડીયો ગમે હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જાયજો. મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. જય માતાજી.